कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्राणातः क्लेशनाशाय गोविंदाय नमो नमः। ઓ બાઈ કેટલું કામ છે ને ઉનાળો આવે હેર્યો કઈ લુગડા નથી પહેરવા શું પહેરીશ હું ઓનલાઈન ખરીદી કરવી પડશે એમને એમ તો શું પહેરીશ કઈ લુગડા નથી મારા પાસે જો તું સાથ में हो तो जीतू जहां तो आवाज तो दे उड़ आओ वहां थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया सावरे શું થયું મમ્મી એ કાઈ ની ભૂતળી હું તને એમ પૂછતી હતી કે સુંદરીનું એક્સિડન્ટ થયું હે ના રે ના કઈ એક્સિડન્ટ નહીં થયું તમને કોણે કીધું આ કોણ જાણે હું બારે ગઈ ને તો વાતો કરતા હતા બાયું મેં તો કીધું બાઈ કઈ નહીં થયું કીધી થયું કેતી હતી આજ સવારે જ થયું હે વહે તો કોણ જાણે હો ના રે ના મને તો નહીં લાગતું હો મમ્મી એ માનતી તો હું નથી પણ આ બધા વાતો કરતા હતા કે થયું છે હવે મને તો કઈ ખબર નહીં બોલ ગોગળીને પૂછા કરી વારું એને ખબર હશે ઈ તો શું ખબર લ્યો એકવાર ફોન તો કરી જો ફોન અને જો તોય પાકું ન થાય ને તો તું ને ગોગળી આજ જાતા આવો સુંદરી પાસે વાતો બારે નીકળી હે એટલે ખોટું ન હોય ઈ સાચી વાત છે હો મમ્મી એમને એમ તો વાતો ન જ કરે ને વધારીને કરે પણ ખોટી તો ન કરે ને લે તું એકવાર ગોગળીને પૂછી લે ફોન કરીને એટલે હું હા ભરતી જાઉં હા લ્યો ફોન કરું હે ભૂતળી તાર હવારમાં કઈ કામ નહીં લાગતો મને ફોન કરે હે રે મને એવું લાગે હે કે તને હજી કઈ ખબર નહીં પડી રહી તે તું મને આવું કે હે રે કાંવરી શું ખબર પડવાની હતી એટલે મને એવું સંભળાય હેર્યું કે આ સુંદરીનું એક્સિડન્ટ થયું શું સાચું હતું ના રે બાઈ મને તો કઈ ખબર નહીં હો આ એવું સંભળાય હેર્યું એટલે સાચે થયું હશે ઈ તો હું ખબર લે મારે હાવું તો એમ કે હેર્યા કે આપણે બે જાતા આવી યાર નહીં થયું હોય તો શું આપણે ચા એમ કેવું હે આપણે જઈને કેવાનું તો રમવા આયા ઈ બરોબર છે હો હાલ જાતા આવી હા તો તું તૈયાર થઈ જા હું તૈયાર જ છું હું આ બાજુ આવે એટલે જઈએ એ હાલે ભલે હો સીતારામ હા સીતારામ હે ભૂતળી શું કીધું ગોગળીએ કાઈ નહીં મમ્મી ગોગળી કે મને તો કાઈ નહીં ખબર બાઈ હા તો હું તો કો તમે બે જાતા આવો મને તો એવું લાગે છે મમ્મી કે આવું કઈ હશે નહીં તો એકવાર જાતા આવો ને કઈ થયું હોય તો ખબર તો પડે એ હાલ્યો જાતા આવી તો કામ આવીને કરશું જા એકવાર તું ને ગોગળી જાતા આવો એ હા ભલે હો સીતારામ એ હા સીતારામ હો રામા રામા રટતે રટતે બીતી રે ઓ મારિયા હે ગોગળી તને શું લાગે સાચું હશે કોણ જાણે હું હાલ જાતો તો આવી એલી મને એમ થાય છે કે એમ છે ને ઘણું નહીં લાગ્યું હો થોડુંક લાગ્યું હશે ને આ વાત વધારી દીધી હશે એક્સિડન્ટ થયું એ હોઈ શકે હો તને કેવી રીતે ખબર પડી ભૂતળી એલી હું તો એવી અસર કિચનમાં કામ કરતી હતી ને ગીત ગાતી હતી ને મારે હાહુ આવીને મને કહેતા હતા એને શું ખબર એલી બારે જતા ને તો એને કહેતા હતા બાયું કે આવું થયું છે મારે હાહુ કે ના બાઈ મને તો કઈ ખબર નહીં તમારે ત્યાંની બાઈઓને તો બહુ તાજી ખબર હું આવતી લાગે હોય મુઈ કોણ જાણે લે ચોથી આવી જાય હવ પેલું એને ખબર હોય ગામની ડોસીઓ કોને કહેવાય મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને કોયલ બેઠી ટોડલે એ બાઈ છોકરીઓ આજ તમે આયા સીતારામ સીતામાસી એ સીતારામ આવો હવે અમે તો આયા હો આ ડોવરું કરતા હતા હવે જરી કાડોવરું કરતી હતી હો હવે એમ થાતું તું કે લે દૂધ લેવા જાઉં તો તમે આયા હે સીતામાસી તમને ખોટું ન લાગે તો એક વાત પૂછીએ એ પૂછો ને એમાં શું ખોટું લાગે આ સુંદરી પડી છે હમણાં ચાય એમ લાગ્યું છે હવે હમણાં છે ને ગાડીમાં પડી ગઈ હતી ને તે જરીક લાગ્યું હે ગાડીમાં પડી ગઈ હે કેવી રીતે ઈ તો કોણ જાણે પણ કઈ લાગ્યું નહીં જરીક લાગ્યું છે તમને શું ખબર એ બાઈ સીતામાસી તમને ખબર તો છે કે ગામની ડોસિયાને ક્યાં બીજું કઈ કામ છે આ તો બારે નીકળ્યા ને તે કહેતા હતા અમે કીધું એ બાઈ અમને તો કઈ ખબર નહીં હો પાછો તો એટલું વધારીને કે ને હો આપણે બીયાઈ જાય કેમ તમને એ વધારીને કીધું તું હવે વડું વધારીને કીધું તો એ નકર તમે આવીએ નહીં ને કઈ વાંધો નહીં તો તારે ગામની ડોસિયાને તો ઈ જ કામ છે અંદર બેહો તમે જાઓ સુંદરી અંદર લેટે હેરે આજ કામે નહીં ગઈ ના રે ના જરીક લાગ્યું તું ને તો મેં કીધું કે આજનો દી રેસ્ટ કર લે પછી કાલથી જાજે ના રે ના જરીક તો રેસ્ટ કરવો જ પડે ને
હા તો હું દૂધ લેતી આવું ને તમે છે ને એના પાસે જરીક વાતો કરો હો. એ હા કાંઈ વાંધો નહીં અમારે હાટું કાંઈ ન લઈ આવજો અમે કાંઈ ચા પાણી પીશું નહીં જો. એ હા લ્યો. એ બાયા ગામની ડોસિયાને તો બીજું કઈ કામ છે કે નહીં? એને કોક કામ ધંધો આપો તો પંચાયત બંધ થાય. એ સુંદરી કેમ છે? એ મજામાં છું જો. આવડું બધું કામ કેવી રીતે વધારી આવી? કાંઈ નહીં મને ગાડી શીખતી હતી એટલે લાગી ગયો જરીક. એમ કેવી રીતે લાગ્યું એલી? આ ગાડી જરીક સ્લીપ થઈ ને તે પડી ગઈ તે થોડુંક લાગ્યું. ઘણું તો નહીં લાગ્યું ને ખાલી માથામાં જ લાગ્યું ને જરીક. ઓ ઘણું કાંઈ નહીં લાગ્યું આટલું જ વાગ્યું છે. એ મુઈ એને ગમનો તો એટલી વાત વધારી નાખીને હોય કે વડું લાગ્યું છે ને એક્સિડન્ટ થઈ ગયું હે બોલ. ના રે ના મુઈ ગમનાનું તો કામ જ છે વધારીને બોલવાનું. ઈ તો અમને એમ જ થયું હતું કે ગમનાએ તો વધારીને જ કીધું હોય કાંઈ એટલું લાગ્યું નહીં હોય થોડું ઘણું લાગ્યું હશે. ક્યારે લાગ્યું? કાલ સાંજે જ લાગ્યું. કાલથી તો જાવું હશે ને દુકાને? એ મુઈ માર તો આજે જ જાઉં તું પણ મમ્મી કે આજનો દી નથી જાઉં તને લાગ્યું છે ને તે થોડીક આજનો દી હુઈ જા ને કાલ જાજે. દવાખાને ગઈશ ને પાટો બંધ થવા. હો એલી જરીક તો જાવું જ પડે એટલે ઘા જલ્દી રૂજાઈ જાય ને. ગામમાંથી લીધી દવા? ના રે ના મુઈ ગામમાંથી કોણ લે દવા? તાવ બાવ આવ્યો હોય ને તો ઠીક છે ગામમાંથી લઈ લેવાય બાકી આવામાં ગામમાંથી ન લેવાય ડિગ્રી ના હોય ને અહીંયા પાસે. હા એ બરોબર છે એકવાર ડિગ્રી વાળા ડોક્ટર પાસે લઈ લઈને એમાં વાંધો ના આવે. હારું મુઈ ઘણું નહીં લાગ્યું ધ્યાન રાખતી જા ગાડી હાંકવામાં. ઈ તો હાલ્યા રાખે ક્યારેક તો લાગવાનું જ હોય ને. જેને ગાડી ફૂલ આવડતી હોય એને લાગે છે તો આપણે શું હોય એમાં કાંઈ ન હોય તો તારે આ તો નોર્મલ કહેવાય. હો મુઈ હાલે. દવા આજ લીધી કે કાલ લીધી? આજે જ લીધી ને કાલ તો મોડું થઈ ગયું હતું ને કાલ તો કઈ દેખાતું નતું બધું આજ દેખાણું કે આટલું લાગ્યું હે. માથું તો વડું ભારણ થઈ ગયું હશે ને? હો એમ વડું ભારણ થઈ ગયું તું ને. આ તો એલી છે ને મારા હાહુ આજ બારે ગયા તા ને તે કહેતા હતા મને આવીને કે સુંદરીને લાગ્યું હે. મેં કીધું કોણ જાણે બાઈ? એને કેવી રીતે ખબર? એ મુઈ કઈ નહીં આ કામથી બારે ગયા તા ને તે ખબર પડી ગામની ડોસીઓ વાતો કરતી હતી. એને તો કેટલોય વધારીને કીધું તું અને અમને તો વિશ્વાસે નતો આવતો બોલ. હવે એમ કીધું તો એકવાર જાતા આવી લે સુંદરી પાસે. ના રે ના મુઈ કાંઈ ઘણું નહીં લાગ્યું જરીક લાગ્યું છે આ ગામનો તો વધારી નાખે કેટલું. એને ક્યાં બીજું કઈ કામ હતું? પગમાં બગમાં કઈ આડકામાં તો નહીં લાગ્યું ને? જરીક લાગ્યું છે તો મીઠાવાળું પાણી જારીને તો મટી જાય. મમ્મી રોજ મીઠાવાળું પાણી જરાવે. હવે એલી હાડકા માટે ઈ હારું હાડકાનો કઈ રોગ થયો હોય ને તો એના સૌથી મોટો દુશ્મન મીઠાવાળું પાણી જારવાનું એટલે મટી જાય. હારું લ્યો તો ભૂતડી આપણે જાશું નહીં. હવે મુઈ સુંદરી કેરવાના આવી હવે એમ જાય હો. એ હા કાંઈ વાંધો નહીં. હાલો તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. એ મુઈ ગોગડી આ કેવી ગામમાં વાત વધારી નાખી નહીં. આ ડોકરિયાની વાત છે ને વધારેલો જો એમને એમ કોઈ દી બોલે જ નહીં. પણ આટલું બધું વધારીને કહેવાનું હોય જરીક પડી છે ને કેટલું કીધું એક્સિડન્ટ થઈ ગયો ને આમ થઈ ગયો ને તેમ થઈ ગયો ને. આપણે અહીંયા બધા છે ને રિપોર્ટર બને એમ છે તો નહીં તો કેટલું વધારી નાખ્યું નહીં રિપોર્ટરની જેમ. મીડિયા વાળા જેવો જ છે આ બધા. એમાં એલી મારે આવું તો બચારા શું કે ખબર હે તમે છે ને તું ને ગોગડી બે જી આવો એટલે ખબર પડે શું થયું હે બોલ. એને તો ટેન્શન આવી ગયું તું. આ ડોસિયાની વાતમાં ચિંતા કરાય જ નહીં ઈ હાવ ખોટા રહ્યું હોય. સાચી વાત છે તારી. લે ટાણે ઘરે જાય ને મારે હાહુને કહું હાલ ટાણે પોગી જાય. હે ભૂતડી શું થયું તું સુંદરીને? હે બાઈ મમ્મી તમે છે ને હાવ ખોટી ચિંતા કરતા હતા એને કાંઈ થયું નથી જરીક ગાડીમાંથી લાગ્યું છે. એક્સિડન્ટ થઈ ગયું તું? ના રે ના જરીક છે ને ગાડી સ્લીપ થઈ ને તે જરીક પોતે પડી છે બાકી કાંઈ નહીં થયું. આ ગામની ડોસ્યું છે ને વાથા વધારીને ફેરવીને કેવડીએ કરી નાખી. અને કેરવાની હું તો વિચારું હોય એ બાઈ શું થયું હશે સુંદરીને કેરવાની ચિંતા થાય ખબર હે. મેં કીધું કે તું આવે ટણે તો તને પૂછું. કાંઈ નહીં થયું મમ્મી આ બાઈની વાતમાં તમારે ખોટી ચિંતા કરવાની જ નહીં. આ ડોસ્યું તો હોય જ એવી. શું કરતી હતી સુંદરી? કાંઈ નહીં લેટતી હતી જો એને તો આજે જાઉં તો દુકાને પણ આજે છે ને એને સીતા માસીએ ના પાડી હતી કે આજ નથી જાઉં કાલ જાજે આજનો દી નિરત રાખ. લેટતી તીરી અત્યાર તો ઘરે. સીતા માસી શું કરતા હતા? કાંઈ નહીં અમે ગયા ને ત્યારે ઈ કે હવે હું વિચારતી હતી કે દૂધ લેવા જાઉં ન જાઉં તો તમે આયા. થોડીક વાર બેઠા હશો ને સુંદરી પાસે? હોવે થોડીક વાર બેઠા વાતો કરીને પછી એમ કીધું કે હવે જઈએ. અને ક્યારે લાગ્યું હે?
કાલ હાજે લાગ્યું ને આજ સવારે ગયા તો દવાખાને. ગમમાં દવા નહીં લીધી હોય ને? ના રે ના, ગમમાં નહીં લીધી. હાઈ જે હતું નતું કાઈ નહીં થયું સુંદરીને, એટલું કહું તમને. તમારે જાવું હોય તો એકવાર જાતા આવજો. ના રે ના, તું કહે કઈ નહીં થયું, શું કરું હું જઈને? આ ગમની ડોસીઓ કોના જેવી, કોણ જાણે બાઈ કેટલી વાત વધારી નાખી જતો. ઈયન ચકાય બીજું કામ હતું. હાડકા બાડકામાં નહીં લાગ્યું ને ક્યાંય. ઈ તમે પૂછ્યું તો ઈ કે કઈ ખાસ નહીં લાગ્યું. આ સીતા માસી છે ને એને રોજ મીઠાવાળું ગરમ પાણી કરીને જરાવે હે તો ઈ કે મટી જાય એનાહી. હોય ઈ મીઠાવાળું પાણી સારું હોય. હોય ઈ તો મેં કીધું. એમ તો સીતા માસી હોશિયાર હે ને, એને બધું ખબર જ હોય. અહીંયા પાસે દેશી ઓહળ ઘણા હો. હોય એને ઘણી ખબર પડે. હાલ ટાણે પેલા કિચનનું કામ કરી લઈ ને, કે પૂતળો આવશે ને તો કઈ થયું નહીં હોય, તૈયાર નહીં હોય. ના રે ના, હાલો પેલું ઈ કરી લઈ. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे मेरे जन्म